રાજકોટમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી તેમ પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને સ્પષ્ટ કર્યું છે। રેગ્યુલર પેટ્રોલ ડીઝલ મળતું રહે તે માટે એસોસિએશનની આઈઓસીમાં રજૂઆત કરી છે। ડીલરોની સમસ્યા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવશે। રેગ્યુલર પેટ્રોલ ડીઝલ મળતું રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે। એનું રીઝન તમને બે વસ્તુ સમજાય દઉં। પેટ્રોલમાં પહેલી વસ્તુ એ કે પેટ્રોલમાં કોઈ તંગી નથી, નંબર 1। હવે બીજી વસ્તુ આવે ડીઝલમાં એસઆર બંધ થઈ ગયા, નાયરા બંધ થઈ ગયા છે, રિલાયન્સમાં અમુક બંધ છે, અને કન્ઝ્યુમર્સ જે ડાયરેક્ટ લેતા હતા કંપનીઓ પાસેથી, જેના 22 રૂપિયા લીટરે કંપનીઓએ વધારી આપ્યા, એનો બધો જ લોડ રિટેલ આઉટલેટ ઉપર આવ્યો છે। તો પછી ડિમાન્ડ તો વધવાની છે, જેટલી ગાડીઓ છે એટલી જ સપ્લાય થવાની છે। ભાઈ, ક્રૂડના ઉત્પાદનની અંદર અસર પડી છે, તો લાગે છે અઠવાડિયે 10 દિવસમાં આ જે સપ્લાય ચેન છે એ ખોરવાઈ શકે છે? ના, બિલકુલ નહીં। આજની તારીખે આવતા કોઈ પણ સંજોગોમાં આવતા દિવસોમાં એવી કોઈ શોર્ટેજ દેખાતી નથી।